તો પાકિસ્તાનની અડવરચંડાઈને જોતા સરહદી વિસ્તારોમાં આજે પણ ફ્લાઇટ રદ રાખવામાં આવી છે। પાકિસ્તાનની હરકતોને જોતા એરલાઇન્સે આ મોટો નિર્ણય કર્યો છે। ગુજરાતના જામનગર, ભુજ, રાજકોટની ફ્લાઇટ્સ રદ કરાઈ છે, તો જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગરની ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે। એર ઇન્ડિયા, ઇન્ડિગોએ આ જાહેરાત કરી છે, એડવાઇઝરી જારી કરી છે। મુસાફરોને પોતાની ફ્લાઇટનું સ્ટેટસ ચકાસવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તો રીબુકિંગ અને રિફંડ માટે એરલાઇન્સનો સંપર્ક મુસાફરો કરી શકે છે। દેશમાં 32 એવા એરપોર્ટ હતા જ્યાં ફ્લાઇટ્સની અવરજવર બંધ કરવામાં આવી હતી। જો કે સ્થિતિ સામાન્ય થયું, સીઝ ફાયર થયું, ત્યારબાદ સ્થિતિ સામાન્ય જોતા જ બીજા દિવસ સવારથી જ તમામ એરપોર્ટ ખોલી દેવામાં આવ્યા હતા। પરંતુ પાકિસ્તાને ફરી તેની નાપાક હરકત બતાવી, અવળચંડાઈ કરી અને આજે ફરી એકવાર નિર્ણય કરવામાં આવ્યો કે કેટલાક એરપોર્ટ છે જ્યાં ફ્લાઇટ્સની અવરજવર બંધ રાખવામાં આવી છે। મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે તમારો જે ટાઈમ છે, શેડ્યુલ છે ફ્લાઇટ્સનો, એને ચકાસી લેવામાં આવે ઓનલાઈન, અથવા તો રિફંડ જોઈતું હોય તો એ પણ લઈ લેવામાં આવે, જેના માટે એરલાઇન્સનો સંપર્ક કરવાનો રહેશે।